પ્રાયોજક છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ is one of the best hotel schools in the world, held by 50 countries. Join IIHM. પાકિસ્તાનના એક પછી એક જુઠ્ઠાણા આવી રહ્યા છે સામે. કમાન્ડર અભિનંદનને અપાયો માનસિક ત્રાસ. આતંકી અમારે પણ ભારતની એર સ્ટ્રાઇકની કરી કબૂલાત. એલઓસી પર પાકિસ્તાનનું સતત ફાયરિંગ. ભારતે આપ્યો જોરદાર જવાબ. નોર્ધન કમાન્ડના વડાને મળવા જમ્મુ કાશ્મીરની મુલાકાતે સેનાધ્યક્ષ. પૂંછ રાજૌરીમાં નવા 400 બંકર બનશે. આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વિસ્તારોમાં પડી શકે છે વરસાદ. હવામાન વિભાગે કરી આગાહી. આજથી 2 દિવસની ગુજરાત મુલાકાતે અમિત શાહ. સુરત, તાપી અને અમદાવાદમાં મિશન લોકસભાને લઈને વિવિધ કાર્યક્રમ. સુરતના મોટા વરાછામાં આવતીકાલે હાર્દિક પટેલની લોક અધિકાર સભાનું આયોજન. આંદોલનકારીઓ પરના કેસ પરત ખેંચવા અંગે કરી શકે છે માંગ. ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ સાથે શંકરસિંહ વાઘેલાની મુલાકાતથી ભાજપના નેતાઓની વધી ચિંતા. પ્રદેશ પ્રભારી ઓમ માથુર નારાયણ પટેલને મળવા પહોંચ્યા. સુરતની નવી હોસ્પિટલમાંથી બાળકને ઉઠાવી જતી ગેંગ ઝડપાઈ. ખટોદરા પોલીસે 2 મહિલા અને 1 પુરુષની કરી અટકાયત. પ્રાયોજક છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ is one of the best hotel schools in the world, held by 50 countries. Join IIHM. નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર. મહત્વના સમાચારની વાત કરીએ. આગામી 36 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડી શકે તેમ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, કચ્છ અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. એકાએક વાતાવરણમાં જે રીતે પલટો આવ્યો છે, ક્યાંક છાંટા પણ પડ્યા હતા અને તેની સાથે આજે પણ વરસાદની આગાહી. આગામી 36 કલાકમાં વરસાદ વરસી શકે છે આ તમામ વિસ્તારોમાં. એક તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાકને નુકસાન જવાની ભીતિ છે ખેડૂતોમાં અને તેની વચ્ચે ઘેરાયેલા વાદળ જે આ ચિંતાના વાદળ બન્યા છે ખેડૂતો માટે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા. આગામી 36 કલાકમાં અહીં ધીમો વરસાદ પડી શકે. મિશન લોકસભા ચૂંટણી માટે આજે અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતના 2 દિવસના પ્રવાસ માટે તેઓ આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ સુરતમાં સામાજિક કાર્યક્રમ, તો તાપીમાં ભાજપના કાર્યકરો સાથેના કાર્યક્રમમાં ભાગ લેશે. સાથે ભાજપના આગેવાનો સાથે લોકસભા ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા પણ કરશે. ત્યારબાદ અમદાવાદ આવશે. અમદાવાદમાં ભાજપના આગેવાનો સાથે મુલાકાત કરી શકે છે. તો લોકસભા ચૂંટણીની તૈયારીઓ અને આ સિવાય એક સામાજિક કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપવાના છે. 2 દિવસનો અમિત શાહનો આ કાર્યક્રમ. અનામત મુદ્દે છેલ્લા થોડા વર્ષોથી આંદોલન કરનાર પાટીદારોને હવે રીઝવવા માટે પીએમ મોદી અમદાવાદ આવી રહ્યા છે. 2 દિવસ બાદ વિક્ષ ઉમિયાધામ અને અન્નપૂર્ણા ધામના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે હાજરી આપવાના છે, ત્યારે આ કાર્યક્રમને રાજકીય નિષ્ણાતો પીએમ મોદીના પાટીદાર પોલિટિક્સ તરીકે જોઈ રહ્યા છે. ભાજપનું પાટીદાર પોલિટિક્સ. પાટીદારોને રીઝવવા ભાજપનો પ્રયાસ. પાટીદારોના કાર્યક્રમમાં પીએમ મોદી રહેશે ઉપસ્થિત. અનામત માટે આંદોલન કરીને રાજ્ય સરકાર સામે બાયો ચઢાવનાર પાટીદારોમાંથી અનેક પાટીદારો હવે શાંત પડી ગયા છે. મોદી સરકારે નબળા સવર્ણોને 10% અનામતનું બિલ પાસ કરતા આંદોલનમાં જોડાયેલા પાટીદારોમાંથી અનેક પાટીદારોએ સંતોષ વ્યક્ત કર્યો છે. જો કે લોકસભાની ચૂંટણી પહેલા પાટીદારોના મત વહેંચાઈ ન જાય અને મોટાભાગના પાટીદારોના મત ભાજપને જ મળે તે માટેના પ્રયાસ ભાજપ દ્વારા થઈ રહ્યા છે. 4 માર્ચે અમદાવાદના જાસપુરમાં કડવા પાટીદાર સમાજના વિશ્વના સૌથી મોટા ઉમિયા માતાજીના મંદિરનું ભૂમિપૂજન કરવાનો કાર્યક્રમ છે, જેમાં પ્રધાનમંત્રી મોદી હાજર રહેવાના છે. 2 વાગ્યાની આસપાસ પીએમઆઈઓ આવી જશે એટલે બધાને અમારી વિનંતી છે કે 1 વાગ્યા પહેલો પોતાનો સ્ટેજ જગ્યા મેળવી લે અને જગ્યા ઉપર આવીને સ્થાન લઈ લે. પીએમ આવ્યા પછી ભૂમિપૂજન એમના હસ્તે છે એટલે પીએમ જેવા આવશે તેવા
જે અમે માતાજીનું જે 41 ફૂટ ઊંચું માતાજીનું બનાવેલું છે મૂર્તિ, ત્યાં જવામાં આવશે. ત્યાં એકચ્યુઅલ ભૂમિપૂજન થશે, માતાજીની પ્રાર્થના થશે અને ત્યાર પછી સ્ટેજ ઉપરનો પ્રોગ્રામ શરૂ થશે. તો 5 માર્ચે ગાંધીનગરના અડાલજ નજીક લેઉવા પાટીદારોની આસ્થાના સ્થળ અન્નપૂર્ણા ધામ મંદિરનું પંચધાતુમાંથી નિર્માણ થઈ રહ્યું છે, જેના ભૂમિપૂજનના કાર્યક્રમમાં પણ પીએમ મોદી ઉપસ્થિત રહેશે. આ અન્નપૂર્ણા માતાના મંદિરનું નિર્માણ ખૂબ જ ટૂંકા સમયમાં કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાજ્યના રાજ્યપાલ આદરણીય કોહલીજી પણ ઉપસ્થિત રહેવાના છે. લેવા પાટીદાર સમાજના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, હાલ મધ્યપ્રદેશ સરકારમાં ગવર્નર તરીકેની જવાબદારી સંભાળતા આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. ગુજરાતમાં એવું કહેવાય છે કે જે પક્ષ તરફ પાટીદારો હોય, ચૂંટણીમાં એ પક્ષનો વિજય થાય છે. ગુજરાતમાં પાટીદારોની વસ્તી 15% છે, જેમાંથી 60% કડવા પાટીદારો અને 40% લેઉવા પાટીદારો છે. કોંગ્રેસની વોટ બેંક ગણાતા પાટીદારો 1985ના આંદોલન પછી ભાજપના મતદારો બન્યા, પરંતુ અનામતના આંદોલન સમયથી પાટીદારો સરકારથી નારાજ હતા અને તેના કારણે જ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને નુકસાન થયું છે તે સ્પષ્ટ છે. જોકે નબળા સવર્ણોને અનામત આપવાના બિલથી પાટીદારોનો રોષ જરૂર શાંત પડી ગયો છે. તેમ છતાં લોકસભાની ચૂંટણીમાં કોઈ નુકસાન ન જાય તે માટે આ ધાર્મિક કાર્યક્રમો થકી પાટીદાર સમાજને આકર્ષીને મતો અંકે કરવાની રણનીતિ ભાજપ ઘડી રહ્યો હોવાનું રાજકીય નિષ્ણાતોનું માનવું છે. બ્રિજેશ દોશી સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. તો પ્રધાનમંત્રી મોદી જે 2 દિવસ બાદ ગુજરાત આવી રહ્યા છે, તેઓ અસારવાની સિવિલ હોસ્પિટલ અને જહાંગીર મિલ કેમ્પસમાં નવી આધુનિક હોસ્પિટલનો શુભારંભ કરાવવાના છે. જો કે તેમની મુલાકાત પહેલા સિવિલના સત્તાધીશોની બેદરકારી સામે આવી છે. સિવિલના સત્તાધીશોએ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં તો સફાઈ શરૂ કરી દીધી, પરંતુ કેમ્પસમાં જ થોડે દૂર પીજી હોસ્ટેલ આસપાસ સફાઈ કરવાની તસદીન નથી લીધી. પીજી હોસ્ટેલ પાસેથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો પસાર થવાનું છે અને તેમ છતાં સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને પીજી હોસ્ટેલને સફાઈ કરવી જરૂરી નથી લાગી રહી. ઝી 24 કલાકે આ અંગે રિયાલિટી ચેક કર્યું, જેમાં પીજી હોસ્ટેલની આસપાસ ગંદકી જોવા મળી. મેડિસિટીના શુભારંભ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી રહ્યા છે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં. જો કે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જે પીજી હોસ્ટેલની અમે વાત કરીએ તો અહીંના તબીબોની વાત કરીએ, આ હોસ્ટેલના દ્રશ્યોની હું વાત કરીશ તો આપ જોશો કે આ જે હોસ્ટેલ છે પીજી હોસ્ટેલ કહેવામાં આવે છે અને સિવિલ હોસ્પિટલમાં જે તબીબો જે જુનિયર અને જે ભણતા સિનિયર તબીબો છે અહીંયા જ રહેતા હોય છે. પણ અહીંયા ગંદકીના આલમની અમે વાત કરીએ તો આપ જોઈ શકો છો કે આખું સિવિલ હોસ્પિટલ કેમ્પસ જે છે તેને સ્વચ્છ કરવામાં આવી રહ્યું છે, પણ આ પ્રકારથી જે કચરાના ઢગ જે છે એ પીજી હોસ્ટેલ કેમ્પસ ખાતે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અને તંત્ર તરફથી આ તબીબો જે દર્દીઓની સારવાર કરતા હોય છે તેમની સફાઈ કે તેમના હોસ્ટેલની સ્વચ્છતા માટે કોઈ પ્રકારથી સિવિલ હોસ્પિટલનું જે તંત્ર છે એ ધ્યાન રાખતું નથી. બીજે મેડિકલના સત્તાધીશો જે છે એ ગાઢ નિંદ્રામાં લીન છે. જોવાનું એ છે કે જ્યારે આખી સિવિલ હોસ્પિટલને સ્વચ્છ કરવામાં આવી રહી છે ત્યારે આ પીજી હોસ્ટેલને ક્યારે સ્વચ્છ કરવામાં આવશે તે એક મોટો સવાલ બનીને ઊભો થયો છે. કેમેરા પર્સન સચિન લાખેની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ. સુરતના મોટા વરાછામાં સુદામા ચોકમાં આજે સાંજે 5 કલાકે લોક અધિકાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલ સભામાં હાજરી આપશે. સભામાં ઉપસ્થિત રહી પાટીદાર આંદોલનકારીઓ પરના કેસ પરત ખેંચવાની તે માંગ કરશે. તો અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ તેમજ ખેડૂતોના દેવા માફીની માંગ પણ હાર્દિક પટેલ કરી શકે છે. તો હાર્દિક પટેલ આ કાર્યક્રમમાં હાજર રહેશે અને કેસ પરત ખેંચવા માટેની વિશેષ માંગ, જે પાટીદાર આંદોલનકારીઓ હજી પણ જેલમાં છે તેમને મુક્ત કરાવવા માટે પ્રયાસો ચાલુ છે અને તેને લઈને હાર્દિક પટેલ આજે માંગ કરી શકે આ સભામાં. તો લોક અધિકાર સભા મોટા વરાછા ખાતે હાર્દિક પટેલની ઉપસ્થિતિ રહેશે. અન્ય પાટીદાર આગેવાનો પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા. પૂર્વ પ્રધાનમંત્રી અને તાજેતરમાં જ એનસીપીમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલાએ નારાયણ પટેલ સાથે મુલાકાત કરતા ભાજપના નેતાઓની ચિંતા વધી ગઈ છે. શંકરસિંહ સાથેની મુલાકાત બાદ નારાયણ પટેલ ભાજપ છોડીને એનસીપીમાં જોડાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે ભાજપના નેતાઓએ નારાયણ પટેલને મનાવવાના પ્રયાસ શરૂ કર્યા છે. પ્રદેશ ભાજપના પ્રભારી ઓમ માથુરે નારાયણ પટેલને મળવા માટે તેઓ જઈ પહોંચ્યા હતા.
તો માહિતી એવી પણ સામે આવી છે. મહત્વનું છે કે કોંગ્રેસ છોડીને પૂર્વ ધારાસભ્ય જે આશા પટેલ ભાજપમાં જોડાયા છે ત્યારે નારાયણ પટેલ નારાજ હોવાનું પણ સામે આવ્યું હતું અને આવી નારાજગીનો લાભ લઈને શંકરસિંહે નારાયણ પટેલને એનસીપીમાં જોડાવા આમંત્રણ આપ્યું હોઈ શકે. ભાજપની ચિંતા આ મુલાકાતથી વધી ગઈ છે. જો કે આ મુલાકાતને લઈને કહેવામાં આવ્યું કે બંને જૂના મિત્રો છે અને માત્ર સાથે ભોજન કરવા માટે આ મુલાકાત કરી હતી. અને હવે વાત કરીએ પૈંતરાબાજ પાકિસ્તાન વિશે. ભારતની એર સ્ટ્રાઇકમાં તબાહીનું તથ્ય ખુલી ગયું છે. આઈએસઆઈનો પૂર્વ એજન્ટ કર્નલ સલીમ ઠાર, જે આઈએસઆઈનો અન્ય એક પૂર્વ એજન્ટ જર્રાર ઝાકિર ઘાયલ થયો છે. જૈશ એ મોહમ્મદના મુફ્તી અને ઉસ્માના ગની પણ ઠાર થયા છે. તેમાં ઇટાલીના એક પત્રકારે તૈયાર કર્યો છે આ સમગ્ર રિપોર્ટ. જૈશના એક જ કેમ્પમાંથી 35 મૃતદેહ ખસેડાયા છે. તો જે રીતે ભારત તરફથી દાવો કરાઈ રહ્યો હતો અને પાકિસ્તાન સતત આ દાવાઓને નકારી રહ્યું હતું, પરંતુ હવે એક બાદ એક તેના જૂઠાણા સામે આવી રહ્યા છે. અગાઉ પણ પાકિસ્તાને જે જૂઠાણા બોલ્યા એ તમામ સામે આવતા ગયા. ભારતની એર સ્ટ્રાઇકની વધુ એક કબૂલાત પણ સામે આવી છે. આતંકી અમ્મારે કરી છે સૌથી મોટી કબૂલાત. આતંકી મસૂદ અઝહરની ટોળકીનો કમાન્ડર છે આ આતંકી અમ્માર, જેણે ભારતે જે કેમ્પ પર હુમલો કર્યો હતો ત્યાંનો આ કમાન્ડર છે. ત્યારે અમ્મારના કબૂલાતનો ઓડિયો સામે આવ્યો છે. તેમાં તેણે કબૂલાત કરી છે અને જે વાક્યો તેણે કહ્યા છે તે આપ જોઈ રહ્યા છો. लेकिन जब दुश्मन अपनी सरहदें पार करके इस्लामी मुल्क में दाखिल हो गया, उसके तैयारों ने मुसलमानों के मराकज़ पर बमबारी कर दी. दुश्मन की तरफ से ऐलान जंग हो गया. अब दुनिया की कोई भी तार उठा के लाओ, इंडिया के तैयारों के ढोलों का निशाना देखो. कौन सी जगह बनाई गई, वो कौन सा मकाम था, वो जगह थी जहां एजेंसियों की मीटिंगें होती थी. हिंदुस्तान ने अपने मुल्क से निकलकर हमारे मुल्क में दाखिल होकर हमारे मरकज पर हमला करके आपकी इक़दामी जिहाद को दिफाई शक्ल दे दी. ભારત સાથે સૌથી વધુ ઝેર ધરાવતા દેશમાં ભારતનો વીર યોદ્ધો જઈ ચડ્યો હતો અને પાકિસ્તાનને પેટમાં ન દુખે એવું બને, અને એટલે જ પાકિસ્તાનમાં 56 કલાક રહ્યા બાદ હવે સામે આવી રહી છે દુશ્મન દેશની કાળી બાજુ. નફટાઈ ન કરે એ હોઈ શકે પાકિસ્તાન. પાકિસ્તાની નફટાઈનો વધુ એક પુરાવો. અભિનંદનને તોડવા કર્યો હતો પાકિસ્તાને પ્રયાસ. પાકિસ્તાન વિશ્વનો સૌથી મોટો આતંકી દેશ છે એ વાતને હવે લગભગ અડધી દુનિયા માની ચૂકી છે. અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને બ્રિટન જેવી વિશ્વની મહાસત્તાઓ આ બાબતે ભારતની સાથે છે. પાકિસ્તાની નસે નસમાં ભારત વિરુદ્ધ ઝેર ભરેલું છે અને એટલે જ પાકિસ્તાન પેતરા કરવાથી બાદ નથી આવી રહ્યું. ભારતની તાકાત દબાણથી મજબૂર થઈ ગયેલા પાકિસ્તાને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને પરત મોકલ્યા તો છે જ, પરંતુ હવે અભિનંદનની વતન વાપસી બાદ સામે આવી રહ્યો છે પાકિસ્તાનનો કાળો ચહેરો. સ્વાભાવિક છે કે પાકિસ્તાન પાસેથી આનાથી વધુ કોઈ અપેક્ષા રાખી શકાય એમ પણ નથી. પાકિસ્તાનથી હેમખેમ પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદનની જુબાની સાંભળીએ તો તમને સમજાશે કે પાકિસ્તાને અભિનંદનને તોડવા અને ભારત વિરુદ્ધ તેને બોલવા માટે કેટલા પેતરા અજમાવ્યા છે. અભિનંદને ખુલાસો કર્યો છે કે પાકિસ્તાન તેને શારીરિક નુકસાન તો ન પહોંચાડી શક્યું, પરંતુ માનસિક રીતે ખૂબ જ ત્રાસ ગુજાર્યો. પાકિસ્તાને અભિનંદનને જેલમાં એકલું રાખ્યું તો સાથે જ ફોન કે ટીવીની પણ સુવિધા ન અપાઈ. સાથે જ છુટકારા અંગે કોઈ જાણકારી પણ વિંગ કમાન્ડરને છેક છેલ્લે સુધી આપવામાં આવી નહોતી. હજુ તો આ શરૂઆત છે. નફ્ફટ પાકિસ્તાનની સૌથી નગરોળ બાજુ ધીમે ધીમે સામે આવતી જશે. પાકિસ્તાનની નાલાયકી કઈ હદ સુધીની હોય છે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ નથી. સૌથી મહત્વની વાત તો એ છે કે પાકિસ્તાન ગમે તેટલો પ્રયાસ કરે હવે બહુ જલ્દી દુનિયા સામે બેનકાબ થવા જઈ રહ્યું છે.
બ્યુરો રિપોર્ટ, ઝી 24 કલાક. વિંગ કમાન્ડર અભિનંદન પર સમગ્ર દેશને ગર્વ છે, ત્યારે સુરતમાં તેમના ફોટોવાળી સાડી આવી છે બજારમાં. પાકિસ્તાનથી હેમખેમ પરત ફર્યા બાદ આ સાડી, જેમાં અભિનંદનની તસવીર છે, પાકિસ્તાનમાં 56 કલાક વિતાવ્યા બાદ જે અભિનંદન પરત ફર્યા અને ભારતના જોરદાર દબાણ સામે પાકિસ્તાને ઝૂકવું પડ્યું, અંતે તેમને પરત મોકલ્યા છે. વિંગ કમાન્ડર અભિનંદન જે પ્રધાનમંત્રીના ફોટોવાળી સાડી પણ અગાઉ બનાવી ચૂક્યા છે, જે તેમણે બનાવી છે હવે અભિનંદનના ફોટોવાળી આ સાડી. તો જોઈ શકાય છે તેમાં કઈ રીતે શૌર્યની ગાથા દર્શાવવામાં આવી છે. વિંગ કમાન્ડર અભિનંદન એમને આખા દેશનો છાતી છપ્પનની કરી દીધી છે. એમની બહાદુરીથી એક એક ભારતવાસી પ્રેરિત થયા છે. એમને જે એર સ્ટ્રાઇક કર્યું, ઇન્ડિયન એરફોર્સે એર સ્ટ્રાઇક કર્યા, એર સ્ટ્રાઇકમાં જે પાકિસ્તાન પર હુમલો કર્યો, એમાં કનસીબે એમનો પકડવાનું થયું. એમને આટલા બધા ટોર્ચર આપવામાં આવ્યા તો પણ એ તૂટ્યા નહીં ને પોતાના અડીખમ રહ્યા છે. આજે તે પાછા આપણા વચ્ચે આવી ગયેલા છે. એમનામાં અમે બહુ જ ખુશ છીએ ને ઘડી ઘડી એમના પ્રત્યે અભિનંદન પાઠવીએ છીએ. એ દર્શાવતી જ અમે આ સાડી બનાવી. સર્જિકલ સ્ટ્રાઇકવાળી જે સાડી બનાવી એના કરતાં પણ અમારા બધામાં દરેક ટેકનિશિયનોમાં બહુ ઉત્સાહ છે ને જે અભિનંદને જે કાર્ય કર્યું છે એ દેશને માટે ગૌરવ છે. એટલા માટે અમારે સાડી બહુ બનાવવી જરૂરી હતી. તે રાતોરાત અમે આ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે એ સાડીને ડેવલપ કરી છે. સમાચારમાં આગળ વધીશું, હાલ રોકાઈએ એક બ્રેક માટે. In association with ऑलवेज लगेगा स्वेटर आज ही खरीदा है. आपके खेत की फसलों को जानवरों के उपद्रव से बचाइए, लगाइए वी मोक्स झटका मशीन. सांगी सीमेंट, सादी नहीं, सांगी मांगो.
વેલકમ બેક. જામનગર વાસીઓ માટે એક સારા સમાચાર. એક વધુ નવી હમસફર ટ્રેન મળી છે જામનગરને. જામનગરથી બેન્ડ્રા વચ્ચે દોડશે આ નવી હમસફર ટ્રેન. જામનગરથી બેન્ડ્રા વચ્ચેની ઉદય ટ્રેનને ઇમ્પ્રૂવ કરવામાં આવી છે અને હમસફર ટ્રેન શરૂ કરાઈ છે. 4 માર્ચના રોજ વડાપ્રધાન દ્વારા નવી ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે. તો સાંસદ પૂનમબેન માડમ પણ ના સફળ પ્રયાસોથી આ શક્ય બન્યું છે. ત્યારે જામનગર વાસીઓને નવી ટ્રેન હવે મળવા જઈ રહી છે અને હવેથી જામનગર બેન્ડ્રા વચ્ચે 2 ટ્રેનનો જામનગર વાસીઓને લાભ મળશે. 3 ટાયર એસી કોચ સહિતની સુવિધા ધરાવતી આ નવી ટ્રેન છે. તો પ્રધાનમંત્રી આવતીકાલે આવનાર છે અને તે લીલી ઝંડી આપશે, ત્યારબાદથી ટ્રેન શરૂ થઈ જશે. સુરતમાં બાળકોને ઉઠાવી જતી ગેંગ ઝડપાઈ ગઈ છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આ ઘટના બની હતી. બાળકના પિતાને ખ્યાલ આવ્યો અને મોટી ઘટના બનતા ટળી ગઈ. પિતાને ખ્યાલ આવી જતા આખો મામલો બહાર આવ્યો. ખટોદરા પોલીસે 2 મહિલા અને 1 પુરુષની ધરપકડ કરી છે. મહારાષ્ટ્ર પાસિંગની કાર પોલીસે જપ્ત કરી છે. તેમની પાસેથી કારમાંથી બાળકના કપડાં સહિતની વસ્તુઓ પણ મળી આવી. થોડા દિવસ પહેલા જ સિવિલ હોસ્પિટલમાં બની હતી ઘટના. 25 દિવસની બાળકીની ચોરી કરવામાં આવી હતી. નવી સિવિલમાં બાળક ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે તેવું સામે આવ્યું હતું અને સમગ્ર મામલે ખટોદરા પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાંથી ઘાતક હથિયારો સાથે એકની ધરપકડ થઈ છે. મચ્છીપીઠ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. તલવાર અને ખંજર સહિત દારૂની બોટલ ઝડપાઈ છે. આરોપી આમિર ખાન કુખ્યાત જુગારધામ ચલાવનારનો પુત્ર છે. મોરબીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વૃંદાવન પાર્કમાં 3 વર્ષની બાળકીની હત્યા થઈ છે. તેની પાલક માતાએ જ તેની હત્યા કરી છે. પાલક માતાએ 3 વર્ષની બાળકીનું માથું જમીન સાથે પછાડી તેની હત્યા કરી નાખી. સામાન્ય બાબતે પાલક માતાએ બાળકીની હત્યા કરી. સમગ્ર મામલે મોરબી બી ડિવિઝન પોલીસે હવે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મારી બેનના હસબન્ડ ધવલ, એની પ્રેમિકા રશ્મિ, એના સસરા માધવલાલ અને એના જેઠ સંજય સામે 302 મુજબ હત્યાનો ગુનો દાખલ કરેલ છે. એનું કોઝ ઓફ ડેથ સ્મૂથરિંગ એટલે કે ગુંગળાઈ જવાથી મૃત્યુ એવું પ્રાથમિક કોઝ ઓફ ડેથ આવતા હાલે એની જે રિયલ મધર છે યશવીની રીનાબેન વાઇફ ઓફ ધવલભાઈ એની 302 મુજબની ફરિયાદ લેવામાં આવેલ છે. જેમાં આરોપી તરીકે જે ફરિયાદીના પતિ શ્રી ધવલભાઈ માધવલાલ તથા તેની સાથે જે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા એ રશ્મિબેન તેમજ ધવલના મોટા ભાઈ સંજયભાઈ તથા ધવલના પિતા માધવલાલ એમ 4 જણા વિરુદ્ધ 302 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. સુરતમાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ધમાલ થઈ. ભાજપના કોર્પોરેટરે કરી ગાંધી પરિવાર પર ટિપ્પણી. વિજય ચોમલે કહ્યું, રાહુલ અને સોનિયા પરિવાર વાત ચલાવે છે. ચોમલની ટિપ્પણીથી કોંગ્રેસના કોર્પોરેટર્સ ભડક્યા. ચોકીદાર ચોર હેના નારા લગાવવા લાગ્યા. તો કોર્પોરેટરે લગાવ્યા. વિજય ચોમલને સસ્પેન્ડ કરવાની માંગણી પણ કરવામાં આવી. મામલો વધુ બિચકતા કોર્પોરેટર્સ આમને સામને આવી ગયા. બંને પક્ષે વધુ બોલાચાલી થઈ અને સામાન્ય સભા બરખાસ્ત કરાઈ. લોકસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ પણ હવે શરૂ થઈ ગયો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલીકૃષ્ણાએ 12 જિલ્લામાં લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી લીધી છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ સુરત અને વડોદરાની મુલાકાત લીધી. સુરતમાં સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જિલ્લાની સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયાથી માંડી સુરક્ષા અંગેની ઝીણવટભરી ચર્ચા પણ કરવામાં આવી. આ વર્ષે નવા મતદારો મતદાન કરવા આવે તે માટે ખાસ પ્રચાર પણ કરવામાં આવશે. તો ચૂંટણી પંચના આંકડા પ્રમાણે કુલ મતદારોનો આંક જેમાં 3% મતદારો 18 અને 19 વર્ષના છે, જેમાંથી 1.5% જ રજીસ્ટર થયા છે. તો ખાસ અભિયાન એની માટે ચલાવવામાં આવશે. મુખ્ય ચૂંટણી અધિકારી મુરલીકૃષ્ણા સુરતથી વડોદરા ગયા હતા, જ્યાં વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાની સમીક્ષા બેઠક પણ યોજી.
કન્ટિન્યુઅસ અપડેશનમાં મતદાર યાદીમાં સુધારા કરવાનું જ છે એ, અને પોલિંગ સ્ટાફનો રિક્વાયરમેન્ટ અને ઈવીએમના જે એફએલ છે એમના પૂરું થઈ ગયા, અને ત્યાર પછી એનું રિક્વાયરમેન્ટ શું છે, જાગૃતિ માટે, ઈવીએમ જાગૃતિ માટે શું શું કાર્યવાહી કરી રહ્યા છે, અને પછી લા એન્ડ ઓર્ડરના પુરાણા જૂના પેન્ડિંગ કેસીસ કેટલા છે એનું ફોલો, એ બધી વસ્તુ અમે રિવ્યૂ કરેલા છે. આગામી સપ્તાહથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ વિસ્તારની શાળાના પરીક્ષા કેન્દ્રના સંચાલકોના પ્રતિનિધિઓની બેઠક મળી. પશ્ચિમ વિસ્તારના પરીક્ષા કેન્દ્રના સ્થળ માટે સેન્ટ લોયલા અને પૂર્વ વિસ્તારના પરીક્ષા કેન્દ્રના સ્થળ સંચાલકોની ઘોડાસરની મેઘદૂત શાળામાં બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લા શિક્ષણ કચેરીના અધિકારીઓએ પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો અંગે માહિતી આપી. આ વખતે બ્લોક નંબર અને કેન્દ્રની વિગતો સ્પષ્ટ દેખાય તે રીતે વર્ગખંડમાં સીસીટીવી કેમેરા ગોઠવવા સૂચન કરવામાં આવ્યા છે. તો વધેલા પ્રશ્નપત્રો સીલ કરીને બોર્ડ સુધી પહોંચાડવાનું પણ ફરમાન કરવામાં આવ્યું છે. સ્થળ સંચાલકોને એવી પણ સૂચના આપવામાં આવી છે કે બાળકને એના પ્રવેશ સમયે કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો લઈને ન પ્રવેશે એ પણ ખાસ જોવું, અને પરીક્ષા સમય દરમિયાન બાળકો શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે એ સુનિશ્ચિત કરવા માટે અગાઉથી જે પ્લાન જે નક્કી કરેલો છે પ્લાન મુજબ પરીક્ષા લેવાય. ખાસ કરીને સીસીટીવી જે છે એ પૂરેપૂરા સમયનું રેકોર્ડિંગ થાય, લાઇટ કદાચ જાય તો એનું રોજકામ થઈ જાય. દેશભરમાં ગુજરાતના વિકાસ મોડેલની વાતો થઈ રહી છે, પરંતુ ગીર જંગલ વિસ્તારના કેટલાક ગામો એવા છે જ્યાં વિકાસ ક્યારે આવશે એની રાહ જોવાઈ રહી છે. એટલું જ નહીં, પણ આ ગામના લોકોને સરકારી યોજનાની પણ કોઈ સહાય નથી મળી રહી. ગીર જંગલ પાસે અમૃતવેલ, શિરવાણ સહિત 14 ગામ આવેલા છે. આ ગામના લોકો આજે પણ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ગામ લોકોનું કહેવું છે કે આઝાદી પહેલાના સમયથી તેઓ અહીં વસવાટ કરી રહ્યા છે, અને તેમ છતાં તેમને એસટીનું પ્રમાણપત્ર નથી આપવામાં આવી રહ્યું. તેમના ગામો વન વિભાગમાં આવતા હોવાથી તેમનો મકાન સંબંધિત દસ્તાવેજોમાં પણ તકલીફ પડી રહી છે. એટલું જ નહીં, પણ ગામના યુવકોના સગપણ કરવામાં પણ આના કારણે મુશ્કેલી નડતી હોય છે. આ અમુક ગામો તો એવા છે કે જેમાં આઝાદીના એટલા વર્ષો પછી પણ લોકોએ એસટી જોયો જ નથી એમ કહીએ તો પણ ચાલે. એવી રીતના અહીંયા મુખ્ય પાયાના પ્રશ્નો જ હજી બાકી છે, તો આપણે વિકાસની વાતો કઈ રીતે કરી શકીએ. અમારું ગામ આ ફોરેસ્ટ સેટલમેન્ટમાંથી હોવાથી અહીંયા અમારું જમીન દસ્તાવેજ છે ઓનલાઈન બોલતા નથી. એને કારણે ધારો કે અમારે ખેડૂતને ડ્રિપ્લિકેશન કરવું વાળીએ તો એમાં ઓનલાઈન અરજી કરવાની હોય, તો ઓનલાઈનમાં ન બોલવાથી અમને એ લાભ મળતો નથી. બીજું પાક ધારણ લેવા હોય તો એ પણ મળતું નથી, બીજી સહાય કાંઈ મળતું નથી. અને અમારા ગામનું એટલું બધું ઓલું થાય છે, કાંઈ દીકરા દીકરીનો સંબંધ કરવો હોય તો બીજા ગામવાળા હા નથી પાડતા, કારણ કે ફોરેસ્ટ સેન્ટરમાં રહેવાથી એ લોકો એમ કહે કે વેસાણક નથી એટલે અહીંયા સગા સંબંધી ન થવાય. તો બુલેટિનમાં અત્યારે આટલું જ. થોડી વારમાં જો ટોપ 25 સમાચારનું પુરદાણી સાથે. જોતા રહો ઝી 24 કલાક. In association with ऑलवेज लगेगा स्वेटर आज ही खरीदा है. आपके खेत की फसलों को जानवरों के उपद्रव से बचाइए. लगाइए वी-मोक्स झटका मशीन. सांघी सीमेंट, सादी नहीं, सांघी मांगो.